બોલો, મને સુવાર્તાથી શરમ આવતી નથી. અને તે કહી રહ્યો છે કે તેને કેમ શરમ નથી આવતી? એટલા માટે કે કેમ કે તે દરેક વિશ્વાસ કરનારાને, પ્રથમ તો યહૂદી અને પછી ગ્રીકને તારણ પામનારો પરમેશ્વરનું સામર્થ્ય. બાઇબલ કહી રહ્યું છે કે સુવાર્તા પરમેશ્વરની સામર્થ છે. ઓ, આનાથી વધુ શું હોઈ શકે? આ સુવાર્તા પરમેશ્વરનું સામર્થ્ય છે. પ્રેઝ ધ લોર્ડ. હવે પ્રશ્ન એ છે કે આ સામર્થ્ય સાથે તમે શું કરો છો? તમને શું સમજમાં આવી ગયું છે? જ્યારે હું 1 વર્ષનો ખ્રિસ્તી હતો ત્યારે આખું શહેર હલાવી રહ્યો હતો. 1 વર્ષનો. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા, હાલેલુયા. તમારા પવિત્ર હાથ ઉઠાવો, તેનો આભાર માનો. તમારા પવિત્ર હાથ ઉઠાવીને તેનો આભાર માનો. આભાર માનો તેની મહિમા માટે, તેની કરુણા માટે, તેની દયા માટે, તેની ભલાઈ માટે. પરમેશ્વર ભલો છે અને તેની ભલાઈ સદાકાળ માટે છે. તે આપણી સ્તુતિ અને પ્રશંસાને યોગ્ય છે. ઓ ધન્યવાદ પ્રભુ, ધન્યવાદ તમારી પ્રેમી દયાળુતા માટે, ધન્યવાદ તમારા પ્રેમ માટે, ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ પ્રભુ અમારા જીવનોમાં પવિત્ર આત્માની ઉપસ્થિતિ માટે. ધન્યવાદ આપીએ છીએ તમારા લખેલા વચનો માટે, અમને દિશા આપવા માટે, અમને ઉત્સાહિત કરવા માટે. ઓ ધન્યવાદ આપીએ છીએ પ્રભુ, ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ આ સમય માટે જે તમે અમને આપ્યો છે કે અમે તમારા વચનો દ્વારા શીખીએ અને આગળ વધીએ. હું પ્રાર્થના કરું તમારા બાળકો માટે કે તેમનું જીવન મહિમાથી મહિમામાં આગળ વધી રહ્યું છે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. હું ભવિષ્યવાણી કરું છું તેમના જીવન માટે કે જે કંઈ તેઓ કામ કરશે તેમાં તેઓ સફળ થશે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. હા પ્રભુ, અને તેમના ભલા કામોને જોઈને લોકો એ પિતાની પ્રશંસા કરશે જે સ્વર્ગમાં છે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. હા પ્રભુ, આ તેઓ સુરક્ષિત કરવામાં આવ્યા છે, તેમને બચાવવામાં આવ્યા છે. તેમના વિરોધમાં બનેલું કોઈ પણ હથિયાર સફળ નહીં થાય પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. તમારો રાજ્ય આગળ વધશે તેજીથી પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. હા પ્રભુ, પરમેશ્વરના રાજ્યને આગળ વધારવાની તીવ્ર ઈચ્છા તેમની અંદર ઉત્પન્ન થઈ રહી છે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. તેમના હૃદય પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રેમ કરવા માટે અગ્રેસર છે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. હા ધન્યવાદ પ્રભુ, ધન્યવાદ, 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 ધન્યવાદ પ્રભુ, ધન્યવાદ આપે છે પ્રભુ. અને આ પ્રાર્થનાને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. આમેન. પ્રેઝ ધ લોર્ડ. બેસી શકો છો તમે. એકવાર બોલી શકો છો મહિમા. વધુ સારી રીતે બોલી શકો છો મહિમા. પડોશીનો હાઈફાઈ કે બોલો. સ્વાગત છે તમારું આ નવા મહિનામાં, આ નવી ઋતુમાં. ઓ ખ્રિસ્તીઓની જેમ આપણે ઘણી વખત, કેમ કે આપણે કેવળ ધર્મના વિષયમાં સાંભળ્યું હોય છે, આપણે એ કુટુંબોમાંથી આવ્યા હોય છીએ જ્યાં કેવળ ધર્મની વાત કરવામાં આવી હતી, જ્યાં કેવળ રોટી કપડા અને મકાનની વાત કરવામાં આવી હતી, જ્યાં બાળકોને સ્કૂલ એટલા માટે મોકલવામાં આવ્યા હતા કે જેથી તેમને સારી નોકરી મળી જાય. પ્રેઝ ધ લોર્ડ. વિચાર કરીને જો, મા બાપ બાળકોને જે કહે છે બેટા સારી રીતે ભણી લે જેથી સારી નોકરી મળી જાય, કહે છે કે સારી રીતે ભણી લે જેથી સારી નોકરી મળી જાય. એટલે કે સારું ભણવાને તેઓ નોકરી કરવા સાથે જોડી રહ્યા છે. તેઓ એ કહેવાનું ભૂલી જાય છે કે સારી રીતે ભણી લે જેથી તું સગળું સમજી શકે. તેઓ આ બતાવવાનું ભૂલી જાય છે. તો ઘણી વાર જે ઉદ્દેશ હોય છે વસ્તુઓનો, લોકોને સાચો ઉદ્દેશ ખબર નથી હોતો કે જેઓ તે કરી રહ્યા છે તે કેમ કરી રહ્યા છે, જેઓ તે છે તે કેમ છે. તો ઘણી વાર તેઓ એ કામ કરી રહ્યા છે પણ ખોટા ઉદ્દેશથી કરી રહ્યા છે. ઘણી વાર તેઓ વિચારી રહ્યા છે પણ તેમનો ઉદ્દેશ ખોટો હોય છે. આ બંને વસ્તુઓમાં અંતર છે. પ્રેઝ ધ લોર્ડ. તો ઘણું જરૂરી છે કે જ્યારે તમે ખ્રિસ્તી છો
તો તમને ખબર હોવી જોઈએ કે તમે ખ્રિસ્તી કેમ છો. તમે કેમ ખ્રિસ્તી છો? બાઇબલ કહે છે જે દિવસે આપણો નવો જન્મ થયો એ દિવસે આપણે સ્વર્ગના નિવાસી બની ગયા. આપણે સ્વર્ગ જવા માટે યોગ્ય બની ગયા. હવે પ્રશ્ન એ છે કે જો આપણે સ્વર્ગ જવાને યોગ્ય બની ગયા હતા તો આપણે સ્વર્ગમાં કેમ ન ગયા? કેમ આપણને આ પૃથ્વી પર મૂકવામાં આવ્યા? એનું કારણ એ છે ખ્રિસ્તીઓના રૂપમાં, ધ્યાનથી સાંભળો જો હું તમને કહી રહ્યો છું, ખ્રિસ્તીઓના રૂપમાં આપણે પરમેશ્વરની જેમ જીવવા માટે તેડવામાં આવ્યા છીએ. પ્રેઝ ધ લોર્ડ. હું તમને ફરી કહું છું, ખ્રિસ્તીઓના રૂપમાં આપણે પરમેશ્વરની જેમ જીવવા માટે તેડવામાં આવ્યા છીએ. આ એ જીવન છે જેની પર તમારે મનન કરવાનું છે. આ એ જીવન છે જે તમારે જીવીને બતાવવાની છે. તમારે એ જીવન જીવન નથી જે મનુષ્ય જીવી રહ્યો છે. જો મનુષ્યનું જીવન જીવવા માટે જ આપણે ખ્રિસ્તી બનવાનું હતું તો ઈસુ ખ્રિસ્તનું આવવું વ્યર્થ થઈ ગયું. ઈસુ ખ્રિસ્તે તેમની પ્રાર્થનામાં કહ્યું, એ પ્રભુ, જે મહિમા તમે મને આપી છે એ મહિમા મેં તેમને આપી છે, જેથી જેમ આપણે એક છે તેઓ તેમ પણ એક થઈ જાય. પ્રેઝ ધ લોર્ડ. જો આપણે પરમેશ્વરની જેમ એક થઈ ગયા છે તો આપણે પરમેશ્વરની જેમ એક કેમ થયા છીએ? મનુષ્યની જેમ જીવવા માટે કે પરમેશ્વરની જેમ જીવવા માટે? હેલો, હવે આ પંખો છે અને મારી પાસે એક રૂમાલ છે. શું આ રૂમાલ પંખાની જેમ ફરી શકે છે? જો આ રૂમાલને પંખા પર બાંધી દઉં તો આ રૂમાલ કોની જેમ ફરવા લાગશે? લોકોને સમજમાં આવી રહ્યો છે. જો આ રૂમાલને પંખા પર બાંધી દઉં તો રૂમાલ કેવી રીતે ફરશે? જો આ લાંબો રૂમાલ હોય તો. કેમ કે આ રૂમાલ શેની સાથે જોડાઈ ગયો? પંખા સાથે. જ્યારે બાઇબલ કહે છે કે આપણે પરમેશ્વર સાથે એક થઈ ગયા, હવે આપણી જવાબદારી છે પરમેશ્વરનું જીવન જીવવું. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. અને જો આ રૂમાલ તમે આ પંખા સાથે બાંધી દો, જો એ પંખાની જેમ ન ફરે તો કઈ ને કઈ ખરાબી છે. તમે વિચારી પણ નથી શકતા કે આ રૂમાલને તમે પંખા સાથે બાંધી દેશો અને આ રૂમાલ પંખાની જેમ નહીં ફરે. તમે વિચારી પણ નહીં શકો. જો હું કોઈને કહું કે આ રૂમાલને પંખા સાથે બાંધી દઉં છું અને આ રૂમાલ પંખાની જેમ નહીં ફરે, શું તમે માનશો? પૂછી રહ્યો છું તમને. હેલો હેલો હેલો, માનશો તમે? કોઈ જવાબ નથી આપી રહ્યો. સિમ્પલ પ્રશ્ન છે, શું તમે માનશો? એવી જ રીતે તમે પરમેશ્વર સાથે એક થઈ ગયા છો. હું માનવા નથી માંગતું કે તમે મનુષ્યની જેમ કેમ જીવી રહ્યા છો. મનુષ્યની જેમ જીવવું ખ્રિસ્તીપણાને બરબાદ કરી દેવા જેવું છે. કેમ કે તમે કદી પણ એક મનુષ્યની જેમ જીવવા માટે તેડવામાં આવ્યા નથી. આ તમારું તેડું નથી. ચલો આપણે વાંચીએ છીએ 1 યોહાન 4 અધ્યાય અને 17મું વચન. એથી આપણામાં પ્રેમ સંપૂર્ણ થયો છે, ન્યાય કાળે આપણને હિંમત રહે, કેમ કે જેવા તે છે તેવા આપણે આ જગતમાં છીએ. પ્રેઝ ધ લોર્ડ. તમારા હાથ ઉઠાવો, બોલો, જેવા પ્રભુ ઈસુ છે એવો હું છું આ જગતમાં. બાઇબલ એ નથી કહેતી કે જેવો તે છે તેવા આપણે સ્વર્ગમાં છીએ. નહીં, બાઇબલ એ નથી કહી રહી. બાઇબલ કહે છે કે જેવો તે છે તેવા આ સંસારમાં. ઘણા લોકો જે અજ્ઞાની હોય છે, જે વધુ પડતું બોલતા હોય છે, તેમને મેં એક લાઈન કહેતા સાંભળ્યા છે કે જો પરમેશ્વર પણ આ દુનિયામાં આવી જાય તો તેને પણ જીવવામાં મુશ્કેલી થશે. પ્રેઝ ધ લોર્ડ. કેટલા લોકો સાંભળ્યું છે? ઘણા લોકો કહે છે આવું કે જો પરમેશ્વર પણ આ દુનિયામાં જીવવા આવી જાય તો તેને દુનિયામાં મુશ્કેલી થશે. વોટ? તો પછી તમે પરમેશ્વરનો પાપ પણ જાણતા નથી. હાલેલુયા. પરમેશ્વર જે તેણે દુનિયા બનાવી છે, જે દુનિયા ચલાવે છે, તેને આ દુનિયામાં જીવવાની મુશ્કેલી થશે. વોટ? આ એવા લોકો છે જેમને પંખા ઉપર બાંધી દેવામાં આવ્યા છે, પણ તેમને પંખાની જેમ ફરવામાં મુશ્કેલી થાય છે. તમે ખ્રિસ્તીઓ પરમેશ્વરની જેમ જીવવા માટે તેડવામાં આવ્યા છીએ. પ્રેઝ ધ લોર્ડ. ફરીથી બોલો, હું ખુશ થઈને બોલો. કેમ કે જો તમે આ વિષયમાં ખુશ નથી તો કાલે ફરીથી મનુષ્યની જેમ જીવવા લાગશો.
અને ઘણા લોકોની આ મુશ્કેલી છે. ઘણા લોકો પાસે મનુષ્યના વિચાર છે, મનુષ્યનો ઉદ્દેશ છે. તો આગળ જઈને શું બનશો? તો કહે છે ડોક્ટર, એન્જિનિયર. મેં કહ્યું પાસ્ટર બનવાનો વિચાર કેમ નથી આવી રહ્યો? કે આગળ જઈને શું કરશો? મા બાપની સેવા. મેં કહ્યું પરમેશ્વરની સેવા કરવાનો વિચાર કેમ નથી આવી રહ્યો? અને મા બાપ પણ ખુશ છે. મા બાપ પણ કહી રહ્યા છે કે મોટો થઈને અમારી સેવા કરજે. તમે આ શીખવ્યું તમારા બાળકોને? કેટલો નાનો વિચાર તમે તેમને આપ્યો. કદાચ તમે શીખવ્યું હોત કે મોટો થઈને પરમેશ્વરની સેવા કરજે. કેટલાક મા બાપ તેમના બાળકોને શીખવી દે છે કે મોટો થઈને દેશની સેવા કરજે. મેં કહ્યું તમે આ શીખવ્યું તમારા બાળકને કે બેટા તું અમારા ઘડપણનો લાકડી છે? મેં કહ્યું વોટ? ઘડપણની લાકડી? ઘડપણની લાકડી? વિચાર કરો, તમે તમારા બાળકને શું દર્શન આપ્યું? તું અમારા ઘડપણની લાકડી છે. લાકડી એ નહીં કે ઘડપણની કંઈક સારી વસ્તુ બોલી, તમે કહ્યું લાકડી. એનો મતલબ તેને પકડીને રાખશે, જમીન પર પછાડતા રહેશે અને તે તેમને અહીંયાથી ચલાવતા રહેશે અને આ એમનો બોજ ઉઠાવશે. નો વન્ડર છોકરાઓ જેમ મોટા થાય છે એમ કહે છે નીકળી જાઓ, કેમ કે મા બાપનું સપનું શું છે? તે કે એમના ઘડપણનું લાકડી બની જાય. લાકડી, લાકડી. કેમ કે દુનિયાના હિસાબે કુટુંબોમાં આ સપના તેમને આપવામાં આવ્યા છે. કોઈ તેમને આવીને ન કહ્યું કે તમે પરમેશ્વરની જેમ જીવો. અને અમારા જેવા લોકોએ કહ્યું તો કહ્યું પાસ્ટર આઇઝેકે ઘણું ખોટું કહ્યું. પરમેશ્વરની જેમ અમે કેમ જીવીએ? અમે તો માણસોની જેમ જ જીવીશું. વિચાર કરીને જુઓ, દુનિયામાં આવા લોકો છે. હું તમને દેખાડું છું, તમે મળ્યા હશો એવા લોકોને. કેટલાક એવા પણ લોકો છે જેમણે એટલો વિશ્વાસ કરી લીધો છે કે તેઓ પુરુષના શરીરમાં મહિલા છે અને મહિલાના શરીરમાં પુરુષ છે, કે તેઓ પૂરી રીતે તેમની બોલચાલ, તેમનું ચાલવું, તેમનું ખાવાનું પીવાનું, એમનું રહેવાનું બધું કોના જેમ છે? એમની જેમ છે. કે તેમણે માની લીધું હતું કે પુરુષના શરીરમાં મહિલા છે. પરંતુ ખ્રિસ્તીઓ આજ સુધી માનવા માટે તૈયાર નથી કે તેઓ પરમેશ્વર છે. પ્રેઝ ધ લોર્ડ. તેમને શીખવતા શીખવતા પરસેવો નીકળી જાય છે. શીખવતા શીખવતા પરસેવો નીકળી જાય છે અને તેઓ ગર્વથી કહી રહ્યા છે. અને અહીંયા ખ્રિસ્તીઓ છે જે પરમેશ્વરની જેમ જીવવા તૈયાર નથી. પછી તેઓ કહે છે પરમેશ્વર મારું જીવન ક્યારે બદલાશે? મેં કહ્યું તમે પરમેશ્વરની જેમ જીવશો ત્યારે. પ્રેઝ ધ લોર્ડ. તમે પરમેશ્વરની જેમ જીવી જ નથી રહ્યા. કેમ કે જે તમે કહી રહ્યા છો કે મારું જીવન ક્યારે બદલાશે, ઇનફેક્ટ તમારું જીવન બદલાઈ ગયું છે. જે દિવસે તમે નવો જન્મ પામ્યા એ દિવસે તમારા જીવનમાંથી મનુષ્ય સ્વભાવ નીકાળીને, મનુષ્યનું જીવન નીકાળીને કયું જીવન આવી ગયું? પરમેશ્વરનું જીવન. હવે તમે મનુષ્યના શરીરમાં પરમેશ્વર છો. પ્રેઝ ધ લોર્ડ. બોલો હું મનુષ્યના શરીરમાં પરમેશ્વર છું. જેમ માની લો કે હોય છે ને ઘરોમાં જે તેલની બાટલી હોય છે, માની લો ઘરમાં કોઈ દવાની બાટલી હતી, હવે એ ખાલી થઈ ગઈ તો હવે આમાં શું નાખી દઈએ છે? નારિયેળનું તેલ. હવે એમાં દવા બિલકુલ પણ નથી. હવે એમાં શું છે? નારિયેળનું તેલ. એમાં શું છે? હવે તલનું તેલ. સંપૂર્ણ રીતે એ જે જૂની દવા હતી એ પૂરી થઈ ગઈ છે. એમાં હવે સંપૂર્ણ રીતે હા એ બાટલી એ જ છે, પણ અંદર બીજી વસ્તુ છે. તમારું શરીર મનુષ્યનું છે, પણ જે જીવન તમારી અંદર છે તે પરમેશ્વરનું છે. પ્રેઝ ધ લોર્ડ. હેલો હેલો હેલો. તમે ખુશ નથી? તેમને એવું લાગે છે કે જે તેમને કહેવામાં આવી રહ્યું છે તેમને લૂંટવા માટે કહી રહ્યું છે. કેમ કે અમે વાત કરી રહ્યા છીએ તેમના અંદરના પરમેશ્વરની, તેમના અંદર પરમેશ્વરના જેવી યોગ્યતાઓના હિસાબે. હેલો, કેટલા લોકો છે? કેટલા લોકો છે? અહીંયા આવો. આપ અહીંયા આવો. તમે અહીંયા આવી જાઓ. કેમ છો તમે? બાળકની જેમ 4 પગ પર ચાલો. થેન્ક યુ. ઊભા થઈ જાઓ. આ તો ચર્ચ હતું ને હું હતો એટલે ચાલી લીધું. જો એના ફ્રેન્ડ્સની સામે ફ્રેન્ડ્સે કહ્યું હતું ચાલવા માટે, ચાલ્યો હાથ. હું તમને કહું આવી રીતે ચાલીને ઘરે જા તો જશે કેમ? જ્યારે હું 2 પગ પર ચાલી શકું તો 4 પગ પર કેમ ચાલું? શરમ આવશે. તો જ્યારે તમે પરમેશ્વરની જેમ જીવી શકો છો તો મનુષ્યની જેમ જીવવામાં શરમ કેમ નથી આવી રહી?
કેમ મનુષ્યની જેમ તમે ગીળગીળાઈને જીવી રહ્યા છો, જ્યારે તમે પરમેશ્વરની જેમ જીવી શકો છો? કેમ તમને શરમ નથી આવી રહી? કેમ તમને મનુષ્યની જેમ જીવવામાં ગર્વ છે? કેવો અમે મનુષ્યની જેમ વિચારીએ છીએ, જેનામાં તમે શરમ આવી જોઈએ તેની પર તમને ગર્વ છે? શું તેને શરમ ન આવી જોઈએ તે 4 પગે ચાલે તો? ભલે મારી સામે ચાલ્યો, શું એને શરમ નહીં આવે બહાર? શું વધારે આવશે કે થોડી આવશે? ઘણી શરમ આવશે તેને. જો તેના મિત્રો આયા હોય ને એને કહું કે 4 પગ પર ચાલીને પાણી આપવા જા, તે કદાચ ઘર છોડીને ભાગી જાય. પણ કેટલાક લોકો છે તે મનુષ્યની જેમ જીવી રહ્યા છે. આજે ખાંસી થઈ ગઈ, કાલે શરદી થઈ ગઈ, પછી કઈ બીજું થઈ ગયું. આજે ખુશ છે, પછી દુઃખી છે. આજે ગરીબ છે, પૈસા નથી. મનુષ્યની જેમ જીવીને તેમને શરમ નથી આવી રહી. મનુષ્યની જેમ જીવીને તેમને શરમ નથી આવી રહી. તેઓ જીવી રહ્યા છે દિવસ અને રાત મનુષ્યની જેમ, પરંતુ તેઓ પરમેશ્વરની જેમ જીવવા માટે બોલાવવામાં આવ્યા છે. કેટલા લોકો છો અહીંયા? તો ક્યારે તમે મનુષ્યની જેમ જીવવાનું બંધ કરશો? મારો પ્રશ્ન છે. ઓ નહીં, અમે મનુષ્યની જેમ જીવીશું, અમે પરમેશ્વરની જેમ નહીં જીવીએ. લોકોએ આ નિર્ણય જ નથી લીધો. તેમણે એ નિર્ણય જ નથી લીધો કે તેમની અંદર કોણ છે, તેઓ પોતે કોણ છે. બાઇબલ કહે છે કે તમે પરમેશ્વરના મંદિર છો, પરમેશ્વર તમારી અંદર રહે છે. પ્રેઝ ધ લોર્ડ. હલો, કેટલા લોકો છે અહીંયા? ખુશ નથી તમે? કેટલાક લોકો તો કેવળ શાહરુખ ખાન જેવા દેખાય છે તો ખુશ રહે છે, અને એ શાહરુખ ખાનની મિમિક્રી કરીને જીવન ચલાવી લે છે. તમારી અંદર આખો પરમેશ્વર છે ભાઈઓ અને બહેનો. તમે કેમ માણસની જેમ જીવીને કષ્ટ ઉઠાવી રહ્યા છો, જ્યારે તમે પરમેશ્વરની જેમ જીવીને દરેક સમયે જીતી શકો છો? પ્રેઝ ધ લોર્ડ. તેઓ શાહરુખ ખાનના અને સલમાન ખાનના ડુપ્લિકેટ બનીને આખા દેશમાં ફેમસ છે. તમે પરમેશ્વર થઈને તમે તમારી ગલીમાં ફેમસ નથી, તો તમે કોણ છો પછી? કોઈ તમારો ઓટોગ્રાફ લેવા નથી આવતું. એ ડુપ્લિકેટનો ઓટોગ્રાફ લેવા માટે કેટલા લોકો છે જે લાઈનમાં લાગેલા છે? એ ડુપ્લિકેટ પાસે રિબિન કપાવવા માટે કેટલા લોકો ઊભા છે લાઈનમાં? તમે જે પરમેશ્વર છો, ક્યાં છે તમારી જીવન? ક્યાં છે તમારું જીવન? કેમ કે તેમણે કદી આ વિષયમાં વિચાર્યું જ નથી. તેમને એવું લાગ્યું કે આ મૂર્ખતા છે, પણ આ સત્ય છે. લખેલું છે ત્યાં, જેવા તે છે. બોલો કેમ કે જેવા ઈસુ છે તેમજ સંસારમાં અમે પણ છીએ. કે થઈ જશો? છો કે થઈ જશો? ક્યારે છો? આજે છો કે આવતીકાલે છો? ક્યારથી છો? ક્યારથી તમે થઈ ગયા ઈસુની જેમ? જ્યારે તમે કહ્યું કે ઈસુ મારો પ્રભુ છે, પણ શું ત્યાંથી લઈને અત્યાર સુધી ઈસુની જેમ જીવ્યા તમે? અને ક્યારે જીવવાનું મન બનાવશો તમે? ક્યારે તમારી અંદર પરમેશ્વરના વિચારો હશે? ક્યારે તમારી અંદર પરમેશ્વરની માનસિકતા હશે? ક્યારે તમારી અંદર પરમેશ્વરની પરિકલ્પનાઓ હશે? ક્યારે તમારી અંદર પરમેશ્વરના ઉદ્દેશ હશે? ક્યારે તમારી અંદર પરમેશ્વરની યોજના હશે? ક્યારે તમે પરમેશ્વરના એજન્ડાને સમજશો અને ક્યારે તમે પરમેશ્વરના એજન્ડાને પૂરો કરશો? ક્યારે? ક્યાં સુધી તમે મનુષ્યની જેમ ખાશો, પીશો, મરશો, નોકરી કરશો અને પછી બસ મરી જશો? ક્યાં સુધી? ક્યારે તમે તમારું મન બનાવશો કે મારે પરમેશ્વરની જેમ જીવવું છે? ક્યારે તમે તમારું મન બનાવશો કે હું પરમેશ્વરની જેમ મછલીને કહું કે સિક્કો લાવીને આપે અને તમારી માટે લાવશે? ક્યારે તમે તમારું મન બનાવશો કે હું 2 માછલી 5 રોટલીને હું મોટી કરી દઈશ? ક્યારે તમારું મન બનાવશો કે તમે આંધળી આંખોને ખોલશો? ક્યારે આ વસ્તુઓ તમારી અંદર પેદા થશે? ક્યારે તમે તેના વિષયમાં વિચારવાનું શરૂ કરશો? ક્યારે? ક્યાં સુધી તમે મનુષ્યનું જીવન જીવતા રહેશો ગર્વ સાથે? વિચાર કરીને જુઓ. જ્યારે હું ખ્રિસ્તીઓને મનુષ્યનું જીવન જીવતા જોઉં છું, મને તેમની પર લજ્જા આવે છે, પણ તેમને ગર્વ હોય છે. તેઓ કહે છે, ઓ પાસ્ટર તો પાગલ છે, અમને ખબર છે કેવી રીતે જીવવાનું છે. પાસ્ટર તો બધું છોડી દો, અમે તો બધું પકડીને બેઠા છીએ. મારું કુટુંબ મારું બધું જ છે. મારું કુટુંબ મારું બધું નથી. મારો પરમેશ્વર મારું સગડું છે. પ્રેઝ ધ લોર્ડ. મેં ઘણા બધાને કહેતા સાંભળ્યું છે, ઓ કુટુંબ સિવાય મારું કોણ છે? તો પછી પરમેશ્વર ક્યાં છે? શું આ કુટુંબ તમારું આખું જીવન જીવતું રહેશે?
તમારા મા બાપને પૂછું, શું તેમના મા બાપ તેમની સાથે જીવતા છે આજે? કયા બાળપણમાં તમે જીવી રહ્યા છો? ઓ મારા કુટુંબ સિવાય મારું કોઈ નથી. મેં કહ્યું શું? તમે બાળક છો. ઓ મારું કુટુંબ નહીં હોય તો હું શું કરીશ? શું? થેન્ક ગોડ તમારા મા બાપ પાસે વધારે બુદ્ધિ હતી. તેમના કુટુંબ વગર આજે છે. જે મા બાપે તેમને પેદા કર્યા તેઓ નીકળી ગયા છે. હા હા હા. ક્યાં સુધી તમે મનુષ્યની જેમ વિચારશો? ક્યાં સુધી તમે મનુષ્યની જેમ જીવશો? ક્યારે તમને શરમ આવશે? પડોશીને પૂછો, ક્યારે તમને શરમ આવશે? કોઈ જવાબ નથી આપી રહ્યું. પૂછી તો લો. પડોશીને ક્યારે શરમ આવશે? આ જ વસ્તુ પર શરમાવાનું છે, ઈસુ ખ્રિસ્ત પર શરમાવાનું નથી. કે લોકો શરમ આવે છે. ચલો વાંચીએ છીએ રોમનનું પુસ્તક 1 અધ્યાય 16મું વચન. લોકો ઉલટું વસ્તુ પર શરમ કરે. જે વસ્તુ પર શરમ આવી જોઈએ તેની પર શરમાતા નથી, અને જેની પર શરમ ના આવી જોઈએ એની પર શરમાય છે. કેમ કે સુવાર્તા વિશે મને શરમ લાગતી નથી. પ્રેઝ ધ લોર્ડ. પડોશીને કહો, હું સુવાર્તાથી લજ્જાતો નથી. પોતાની સાથે વાતચીત કરો. પોતાનું નામ લઈને બોલો. પોતાનું નામ લઈને બોલો કે હું સુવાર્તાથી શરમાતો નથી. કેમ કે પોતાનું નામ લો. સુવાર્તાથી મને શરમ લાગતી નથી. પણ ઘણા લોકો છે જેમને સુવાર્તાથી શરમ લાગે છે. પડોશીને સુવાર્તા પ્રચાર નથી કરી શકતા. મિત્રોને સુવાર્તા નથી સંભળાવી શકતા. બોસને સુવાર્તા નથી સંભળાવી શકતા. નહીં કહી શકતા કે ઓ અમારા ચર્ચમાં પ્રોગ્રામ ચાલી રહ્યો છે, તમે પણ મારી સાથે જોડાઓ. તેમને શરમ આવે છે ઈસુ ખ્રિસ્તના નામમાં. જો તેમની માને ખૂન જોઈએ તો ભિખારીના પણ પૈસા કદાચ માંગીને લઈ આવે, ત્યારે તેમને કોઈ શરમ નથી આવતી. જો માં હોસ્પિટલમાં હોય તો ભિખારીને પણ પૈસા માંગવાનો, ભિખારી પાસે પણ પૈસા માંગવાનો શરમ નહીં આવે. શરીર વેચવા માટે લોકો તૈયાર થઈ જશે. કોઈ સ્ત્રી છોકરી હોય ને તેને કહેવામાં આવે કે તારી માં મરી જશે, 5 લાખ રૂપિયા જોઈશે, શું તારું શરીર વેચવા માટે તૈયાર છે? તેઓ પોતાનું શરીર વેચવા તૈયાર થઈ જશે. તો ત્યારે તેમને શરમ નહીં આવે. પણ પરમેશ્વરના વિશે કહેવામાં આવે કે તમે બીજાઓ સાથે વાતચીત કરો, પાર્ટનરશિપ માટે, આત્માઓ જીતવા માટે, તેમને શરમ આવે છે. કેમ કે તેઓ કદી પણ પરમેશ્વર બની ન શક્યા. તેઓ કદી પરમેશ્વર ન બની શક્યા. તેમને શરમ આવે છે. શરમ. તે કે ઓ અમે કેવી રીતે બીજાને પૂછી શકીએ છીએ? મને કહો, તમે કોઈ દી ઉધાર નથી લીધું કોઈ પાસે? કદાચ હમણાં પણ ઉધાર હોય તો મારી પાસે આવશે પ્રાર્થના કરવા માટે. પાસે પ્રાર્થના કરો, ઉધાર ઉતરી જાય. પાછળ અમે બીજાઓને કેવી રીતે કહી શકીએ કે પાર્ટનરશિપ આપો? પોતાની માટે તો માંગી લીધા આખી દુનિયામાં. દીકરીનું લગ્ન હતું, બધાની સામે તમે હાથ ફેલાવી લીધા હતા પૈસા માટે. દીકરીનું લગ્ન ઉધાર આજ સુધી ઉતર્યું નથી. કેમ કે તેઓ સુવાર્તાથી પ્રેમ નથી કરતા. તેમને શરમ આવે છે. અને તેમને નથી ખબર કે ઈસુ ખ્રિસ્તે શું કહ્યું કે જેઓ મારાથી શરમાશે, જ્યારે હું આવીશ ત્યારે હું તેમનાથી શરમાઈશ. અને આ બહુ ખતરનાક છે. આ ખતરનાક છે. આ ખતરનાક છે. પ્રેઝ ધ લોર્ડ. ઉઠાવો તમારા હાથ, કરો અન્ય ભાષામાં પ્રાર્થના, બોલો અન્ય ભાષામાં. પરમેશ્વરને તમારું હૃદય દેખાડો. અહીંયા સ્વરદૂત છે, અહીંયા પવિત્ર આત્મા છે. અહીંયા જે કંઈ તમે ખરા હૃદયથી અહીંયા તમે બનાવી લેશો, પરમેશ્વર એ તમારી માટે પૂરું કરવા તૈયાર છે. તો આ પ્રાર્થનાને હલકામાં ના લેશો. આ પ્રાર્થનાને હલકામાં ન લેશો. આ પ્રાર્થના જે આ સમય તમે કરી રહ્યા છો, એવું થવા દો તમારા હૃદયમાં, તમારા મસ્તિષ્કમાં સાચા વિચારો હોય. ખરા વિચાર, મોટા કામો કરવાના, સત્યતાના વિચાર. તમારે પહેલા પ્રભુને કન્વિન્સ કરવાના છે. પરમેશ્વર મનુષ્યોને કન્વિન્સ કરી શકે છે. તમારે પ્રભુને કન્વિન્સ કરવાના છે કે તમે આ કરી શકો છો. તમે આ કરવા માટે તૈયાર છો. તમે કરવા માંગો છો. તમે આ કરવા માટે તૈયાર છો. અને પ્રભુ અહીંયા તમારા હૃદયની સત્યતાને જોઈને તેને પૂરું કરવાનો અનુગ્રહ તમને આપવા માટે તૈયાર છે. તમારા સુધી લોકોને લાવવા તૈયાર છે. તમારા સુધી લોકોને લાવવા માટે તૈયાર છે. પ્રેઝ ધ લોર્ડ. પ્રેઝ ધ લોર્ડ. સાંભળી રહ્યા છો તમે? કેટલા લોકો છે અહીંયા? બોલી શકો છો મહિમા,
આ સમયે ભેટ, દશાંશ, પાર્ટનરશિપ તમે ઓનલાઈન જોઈ રહ્યા છો, ડિટેલ ત્યાં છે. ધન્યવાદ આપે છે પ્રભુ આ ભેટને લાવવાનો અનુગ્રહને અવસર આપવા માટે. ધન્યવાદ, 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 ધન્યવાદ આપે છે, ધન્યવાદ આપે છે પ્રભુ, ધન્યવાદ આપ, ધન્યવાદ પ્રભુ. જેમ અમે આપ્યું છે તેની વૃદ્ધિ પામેલી ફસલ અમારી પાસે તેજીથી આવી રહી છે ઈસુ ખ્રિસ્તના નામમાં. અમે આ ભેટો ઉપર આશીર્વાદોનું આહ્વાન કરીએ છીએ. વૃદ્ધિનો નિયમ બોલીએ છીએ રાજ્ય અને સુવાર્તાના વિસ્તાર માટે. પ્રભુ હું પ્રાર્થના કરું છું, ભવિષ્યવાણું કરું છું તેમના જીવન ઉપર, કે જે તેમણે પ્રાર્થના કરી તેમના મનમાં, જે કંઈ કરવાનો વિચાર તેમણે બનાવ્યો હતો તેને કરવાનો અનુગ્રહ તેમના જીવનમાં કામ કરી રહ્યો છે ઈસુ ખ્રિસ્તના નામમાં. લોકો તેમની પાસે આવી રહ્યા છે એક પૂરું કરવા માટે, જે કરવાનું મન તેમણે બનાવ્યું છે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. તેઓ સાક્ષીઓ સાથે પાછા આવી રહ્યા છે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. ઓ પ્રભુ ધન્યવાદ, 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 ધન્યવાદ પ્રભુ. તેઓ સુરક્ષિત છે પ્રભુ, દરેક ભૂંડાઈથી બચેલા છે તેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. આમીન, આમીન, આમીન. બોલી શકો છો મહિમા, મહિમા. જો તમે કદી પણ ઉદ્ધાર ગ્રહણ નથી કર્યો, જો તમે કદી પણ ખ્રિસ્તને તમારા હૃદયમાં ગ્રહણ નથી કર્યા, જો તમે કદી પણ ખ્રિસ્તના જીવનનો અનુભવ નથી કર્યો, જેના વિશે હું વાત કરી રહ્યો છું, આ તમારો ક્ષણ છે. આ શબ્દોને કહો, કહો હે પ્રભુ પરમેશ્વર, હું વિશ્વાસ કરું છું ઈસુ ખ્રિસ્તમાં, પરમેશ્વરના પુત્રમાં. હું વિશ્વાસ કરું છું તે મર્યો મને બચાવવા માટે. હું વિશ્વાસ કરું છું પરમેશ્વરે તેમને મૃત્યુમાંથી જીવાડ્યા અને તેઓ આજે જીવિત છે. મારા મોંથી અંગીકાર કરું છું કે ઈસુ ખ્રિસ્ત મારા જીવનના પ્રભુ છે. આજના દિવસથી અને તેમનામાં મારા વિશ્વાસ દ્વારા હું ગ્રહણ કરું છું અનંત જીવન મારા હૃદયમાં, મારી આત્મામાં. ધન્યવાદ પ્રભુ મારી આત્માને બચાવવા માટે. હવે મારી પાસે અનંત જીવન છે. હવે હું પરમેશ્વરની સંતાન છું. હું નવો જન્મ્યો છું. ધન્યવાદ પ્રભુ. તમે આ પ્રાર્થના હમણાં કરી હતી પાસે ખ્રિસ્ત સાથે, તમને અભિનંદન. પરમેશ્વરના કુટુંબમાં તમારું સ્વાગત. આપણે ઊભા થઈશું, પ્રભુનો આભાર માનીશું. પરમપિતાનો પ્રેમ, ઈસુ ખ્રિસ્તનો અનુગ્રહ અને પવિત્ર આત્માની સંગત આપણી સાથે સદાકાળ સુધી બની રહેશે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. આમીન. નિશ્ચય ભલાઈ અને કરુણા સદા મારા જીવનમાં નિવાસ કરશે અને હું સદાકાળ માટે પરમેશ્વરના ઘરમાં નિવાસ કરીશ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. આમીન. एक दूसरे व्यक्ति की सहायता कीजिए वास्तविकता संग्रह पाने में। आप में से कुछ 5 दूसरे लोगों के लिए वास्तविकता संग्रह दे सकते हैं। आप में से कुछ लोग 20 लोगों के लिए दे सकते हैं और आप में से कुछ लोग 100 लोगों के लिए दे सकते हैं और आप में से कुछ 500 दूसरे लोगों की वास्तविकता संग्रह के लिए दे रहे हैं और कुछ 1000 लोगों के लिए और कुछ ऐसे भी है जो 1,00,000 लोगों के लिए दे रहे हैं और कुछ है जो 10 लाख से ज्यादा लोगों के लिए दे रहे हैं। व्यक्तिगत रूप से जो दे रहे हैं 10 लाख वास्तविकता संग्रह की कॉपीज के लिए, जो जाएगी विश्व में 10 लाख लोगों तक। इसे तुरंत ही शुरू करें और देखिए अपने आप को एक दूसरे व्यक्ति तक वास्तविकता संग्रह पहुंचाने में सहायता करते हुए। महान चिन्हों और चमत्कारों के साथ परमेश्वर के आत्मा की सामर्थ्य के द्वारा हम पूरा करेंगे सुसमाचार के पूरे प्रचार के काम को सारे देशों में। प्रभु ने कहा यह साल है पूर्णता का, बेहतर होगा आप विश्वास करें। इस साल की हीलिंग स्ट्रीम्स कैसी होने वाली हैं? वो महान चिन्ह और चमत्कार जो अवश्य होने चाहिए इस विशेष आज्ञा के साथ, जहां पर हम सारे देशों में सुसमाचार के पूरे प्रचार के काम को करेंगे। तो तैयार हो जाइए हीलिंग स्ट्रीम्स के लिए।
विश्व का सबसे बड़ा क्रूसेड, इसके जैसा कुछ नहीं है। पूरे विश्व में अरबों लोग जुड़ते हैं स्वर्ग के नीचे के हर देश से, और हम आपके लिए लाते हैं अच्छे समाचार को। यीशु मसीह, मसीहा, ये मनुष्य सच्चा परमेश्वर है और अनंत जीवन है। आप पूरे बना दिए गए हैं यीशु के नाम में। मैं अब इस तरीके से पूछ सकती हूँ चंगा होने के बाद। हम विश्वास के इस वातावरण में होने वाले हैं और कुछ भी संभव है। हमारे साथ जुड़िए और अधिक प्रभाव को बनाने के लिए मार्च की 2025 की हीलिंग स्ट्रीम लाइव हीलिंग सर्विसेज के साथ ये साल है पूर्णता का। हम सुसमाचार के प्रचार के काम को पूरा करेंगे।